નર્મદાના એકતાનગર ખાતે ભારતનું સૌથી મોટું બોન્સાઈ ગાર્ડનનું વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકાર્પણ કરશે. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે 31 ઓક્ટોબરે રાષ્ટ્રીય એકતા દિવસે એકતા પરેડમાં વડાપ્રધાન મોદી હાજરી આપશે. આ કાર્યક્રમમાં પ્રવાસીઓ માટે ખાસ આકર્ષણ રૂપ બને તેવું ભારતના સૌથી મોટા બોન્સાઈ ગાર્ડનનું વડાપ્રધાન મોદી લોકાર્પણ કરશે, જેને વામન વૃક્ષ વાટિકા નામ આપવામાં આવ્યું છે. પીએમ મોદી એકતાનગર વિસ્તારમાં 16 જેટલા નવા પ્રોજેક્ટ અને નવી સુવિધાઓના લોકાર્પણ કરશે. 30 અને 31મી ઓક્ટોબરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી નર્મદા જિલ્લામાં એકતાનગર ખાતે એકતા પરેડમાં ભાગ લેવા આવી રહ્યા છે. ત્યારે તેમના હસ્તે જે લોકાર્પણ થવાના છે તેનું દ્રશ્ય તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એકતા નર્સરી પાસે વામન વાટિકા, તપોવન વાટિકા પણ જેને કહેવામાં આવે છે કે બોન્સાઈ વૃક્ષનું સ્પેશિયલ ગાર્ડન બનાવવામાં આવ્યું છે. કદાચ ભારતભરમાં આવું એક પ્રથમ ગાર્ડન હશે. એ લગભગ 26 કરોડના ખર્ચે આ એક ગાર્ડન બનાવવામાં આવ્યું છે અને એમાં બધા જ મોટે ભાગે બોન્સાઈ વૃક્ષો છે અને એ બોન્સાઈ વૃક્ષો જે છે તે જુદી જુદી જાતના અંદર લગાડવામાં આવ્યા છે અને એમાં 1400 જેટલા બોન્સાઈ વૃક્ષો અને 14,000થી વધુ નાના મોટા પ્લાન્ટેશન, તળાવ, આદુ ગાર્ડનનું સૌંદર્ય એટલું સરસ મજાનું બનાવવામાં આવ્યું. તમે સામે જોઈ શકો છો, એક સરસ મજાનું તળાવ પણ બનાવવામાં આવ્યું છે અને તળાવની આજુબાજુ સુંદર મજાના ફૂલઝાડ પણ લગાડવામાં આવ્યા છે, પ્લાન્ટેશન પણ લગાડવામાં આવ્યા છે અને આ દરેક બોન્સાઈ વૃક્ષ વિશેની માહિતી પણ આપવામાં આવી છે. કદાચ આ ભારતભરની અંદર પહેલી વખત આવું સરસ મજાનું બોન્સાઈ વૃક્ષનું ગાર્ડન બની રહ્યું છે, જે પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બનશે, જેનું લોકાર્પણ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી 31મી કરી રહ્યા છે. દીપક જગતાપ, TV13 ગુજરાતી, હકથી ગુજરાતી, નર્મદા.